કોઈમ્બતુરથી દક્ષિણમાં હિન્દુત્વને ધાર આપવાના પ્રયાસો। જ્યાં અડવાણીને મારવાના પ્રયાસો થયો હતો ત્યાં 25 વર્ષ પછી જીતી શકે છે ભાજપ। પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવા માટે કોઈમ્બતુર પસંદ કર્યું છે। પીએમએ 18 માર્ચે રોડ શો કર્યો હતો। જો કે સરકાર ચલાવી રહેલા ડીએમકેએ રોડ શોને રોકવાના પ્રયાસો કર્યા હતા। પ્રશાસને સુરક્ષાના કારણોસર રેલીની પરવાનગી આપી ન હતી। કહ્યું કે અહીં સિરિયલ બ્લાસ્ટ થયા છે। શહેર સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ છે, તેથી રેલીઓની ન યોજવી જોઈએ। ભાજપ કોઈપણ ભોગે રેલીનું આયોજન કરવા માંગતી હતી। પ્રશાસનના નિર્ણય સામે તે મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી। હાઈકોર્ટના આદેશથી રેલીની પરવાનગી આપવામાં આવી હતી। પીએમ મોદીએ 2.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો। અન્નામલાઈ પણ ત્યાં હાજર હતા। પીએમએ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। 80 વર્ષના ભાજપના નેતા પાસેથી બ્લાસ્ટના દિવસની વાર્તા સાંભળી। આ નેતા બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી છે। પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે 1998ના કોઈમ્બતુર આતંકવાદી બોમ્બ બ્લાસ્ટને ક્યારે ભૂલી શકાય તેમ નથી। આજે શહેરમાં રહીને બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।